वलसाड जिले के धर्मपुर में नाबालिग के अपहरण और दुष्कर्म के गंभीर मामले में पुलिस ने मुख्य आरोपी को मुंबई से गिरफ्तार किया है। आरोपी को न्यायालय में पेश किए जाने पर 28 जनवरी तक पुलिस रिमांड मंजूर किया गया है। पुलिस ने मामले में पॉक्सो एक्ट सहित गंभीर धाराओं के तहत अपराध दर्ज कर जांच तेज कर दी है। ये घटना 19 जनवरी की है, जब धर्मपुर के एक गांव से आदिवासी समाज की नाबालिग लड़की अचानक लापता हो गई थी। नाबालिग के पिता ने धर्मपुर पुलिस थाने में शिकायत दर्ज कराई थी कि एक युवक ने शादी का लालच देकर उनकी बेटी का अपहरण किया है। मामले की गंभीरता को देखते हुए वलसाड जिला पुलिस अधीक्षक युवराज सिंह जाडेजा के मार्गदर्शन में एलसीबी सहित विभिन्न पुलिस टीमों का गठन किया गया। तकनीकी सर्विलांस और सीसीटीवी फुटेज के आधार पर पुलिस को जानकारी मिली कि नाबालिग वलसाड रेलवे स्टेशन से मुंबई जाने वाली ट्रेन में सवार हुई थी। इस जानकारी के आधार पर वलसाड पुलिस टीम ने मुंबई सेंट्रल रेलवे स्टेशन पर आरपीएफ के सहयोग से आरोपी और नाबालिग को सुरक्षित रूप से बरामद किया। आरोपी की पहचान ओस्मान बिन महमूद पठान उम्र 27 वर्ष के रूप में हुई है। पुलिस जांच में सामने आया है कि आरोपी और नाबालिग की पहचान सोशल मीडिया के माध्यम से हुई थी। वर्तमान में आरोपी के खिलाफ बीएनएस, पॉक्सो एक्ट एवं एट्रोसिटी एक्ट के तहत मामला दर्ज किया गया है। पुलिस ने नाबालिग की मेडिकल जांच और बयान की प्रक्रिया पूरी कर आगे की जांच शुरू कर दी है। गत 20/1 રોજ ધરમપુરમાં અંધેરા ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લલચાઈ ફોસલાવીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા। યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્રમંડળ તમામની પૂછપરછ કરવામાં આવી, તેમની અને ટેકનિકલ ડિટેલનો અભ્યાસ કરવામાં આવ્યો। આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા। સીસીટીવી ચેક કરતાં એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા। વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી 4 દિવસ માટે। દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા। તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી ચેક કરવામાં આવ્યું અને કઈ તરફ ઉતર્યા છે એ તેની તપાસ ચાલુ હતી। દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 325 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટીએસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી। તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કારના પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે।